Morning students, how are you all? I hope that you all are fit and fine. So today we are going to study about knowledge test worksheet 26. Okay, so keep it ready, your pencil and eraser. Okay, so તો આપણે પહેલી ઇન્સ્ટ્રક્શન વાંચીએ. સ્ક્વેર એટલે કે આ ચોરસમાં આપેલું મૂળાક્ષર શોધી તેની ફરતે રાઉન્ડ કરો. તો જુઓ, આ સ્ક્વેર છે મતલબ કે આ ચોરસ છે. ચોરસની અંદર કયો શબ્દ લખેલો છે? તો કે લખેલો છે. તો પછી આ બોક્સમાં જોવાનું કે આ નાનો કે છે. જોયું તમે? એ તમે જોજો, ખાસ જોજો. આ નાનું છે અને આ મોટો છે. તો પછી તમને તેવું લાગે કે તો અહીંયા છે અને અહીંયા પણ છે, તો બેમાં રાઉન્ડ કરવાનું. પણ ના, પહેલાં અહીંયા જોવાનું નાનો કે છે કે મોટો કે છે. જો નાનો હોય તો નાનામાં કરવાનું અને મોટો હોય તો મોટામાં કરવાનું. ઓકે, તો આ નાનો કે છે, સ્મોલ એબીસીડીનો કે છે ને આપણે કહીએ ને. તો આ કે જોવાનો અને આમાંથી ગોતવાનો એના જેવો કે બીજો ક્યાં છે? તો અહીંયા છે. પછી એને રાઉન્ડ કરવાનું. જો અહીંયા શું કીધું છે? મૂળાક્ષર શોધી તેને ફરતે રાઉન્ડ કરો. તો આવી રીતે સર્કલ બનાવવાનું છે. ઓકે, એક જ હશે કોઈ પણમાં, બે નહીં હોય, પણ તમારે જોવું પડશે એ નાનું છે, કેપિટલ એબીસીડીનું છે કે સ્મોલ એબીસીડીનું છે. ઓકે, પછી આવી રહ્યું જો કે, તો આ કેપિટલ એબીસીડીનો કે છે. જો આ રહ્યો કે, તો કે તો અહીંયા પણ છે. તો તમને એવું લાગે ને કે અહીંયા કેમ નહીં કરવાનું? પણ ના, નહીં કરવાનું, કેમ કે એ સ્મોલ એબીસીડીનો છે. જ્યારે આ બોક્સમાં આપણે કેપિટલ એબીસીડીનો કે કીધું છે. તો કેપિટલ એબીસીડીનો કે જ્યાં હોય ત્યાં એને રાઉન્ડ કરવાનું છે. પછી આ છે એલ, આ છે એલ. ઓકે, તો અહીંયા સ્મોલ એબીસીડીનો એલ છે, તો અહીંયા ગોતવાનું કે આ સ્મોલ એબીસીડીનો એલ ક્યાં છે. પછી આ છે એચ, તો ગોતવાનું એના જેવો એચ બીજો ક્યાં છે. પછી આ છે જે, તો એ ગોતવાનું. પછી આવી રીતે તમારે આખું આ વર્કશીટ 26 કમ્પ્લીટ કરવાની છે. પછી વર્કશીટ 27, તો પહેલાં જોવાનું આ કોણ છે? આ તો કોઈ રાજા જેવું લાગે છે. સાચું ને? સાચું, રાજા જ છે. અને રાજાને આપણે અંગ્રેજીમાં શું કહેશું? કિંગ. KING, કિંગ એટલે રાજા. તો કિંગ, એનો સ્પેલિંગ ક્યાંથી? કેથી ચાલુ થાય છે. તો કે ઉપર રાઉન્ડ કરવાનું. ઓકે, અને આ છે આઈસ, ICE, જે આપણે ફ્રીઝમાં હોય છે ને આઈસ. આ આઈસ છે. આઈસનો સ્પેલિંગ ICE, તો આઈ ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ છે હટ, HUT. હટ એટલે ઝૂંપડી. જો આ ઝૂંપડી છે ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય? હટ કહેવાય. હટનો સ્પેલિંગ HUT. તો પેલો કયો સ્પેલિંગ આવે છે? પેલો H. ઓકે, તો H ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ છે લીફ, પાંદડું. જોઈએ છે ને આપણે ઘરે પાંદડું, એને શું કહેવાનું? લીફ, LEAF. લીફ એટલે પાંદડું. તો આમાંથી જોવાનું લીફમાંથી કયો સ્પેલિંગમાંથી આ શબ્દ આવે છે? તો કે એલ આવે છે. ઓકે, પછી આ કોણ છે? ગર્લ. ગર્લ એટલે છોકરી. ગર્લનો સ્પેલિંગ GIRL. તો પહેલો સ્પેલિંગ જી છે. પછી આ છે જગ છે. જગ જે આપણે પાણીનો જગ કેવું કહીએ ને, તો આ છે જગ, JUG. તો અહીંયા જે ઉપર રાઉન્ડ કરેલું. પછી આ તો સાવ ઇઝી છે. જુઓ, સ્મોલ એબીસીડી અને કેપિટલ એબીસીડી બે ભેગા કરીને એની ઉપર છે ને સ્ક્વેર કરવાનું છે. જો આવું આ ચોરસ કરવાનું. તો જો અહીંયા છે ને બાજુમાં આપેલા છે કેપિટલ એબીસીડીનો જી અને સ્મોલ એબીસીડીનો જી. ઓકે, અહીંયા સ્મોલ એબીસીડીનો એચ અને કેપિટલ એબીસીડીનો એચ. અહીંયા એવી જ રીતે બંને એલ આપેલા છે. થઈ ગયું ને? સેમ જ બધું. જો આ GG, HH, LL. ઓકે, તો આ વર્કશીટ એવી રીતે કમ્પ્લીટ કરવાની છે. તમને ખબર પડી જ જશે. પછી હાલો વર્કશીટ 29. પહેલી બીજી એબીસીડીના મૂળાક્ષરો છૂટા પાડીને લખો. તો અહીંયા આપેલું છે પહેલી એબીસીડી એટલે કેપિટલ લેટરવાળી એબીસીડી. જે મોટા અક્ષરવાળી આપણે કહીએ ને એને પહેલી એબીસીડી, અને આ બીજી એબીસીડી. તો ઉપર જેટલા નંબર એબીસીડી આપેલી છે ને એમાંથી જોવાનું કેપિટલ એબીસીડી મતલબ કે પહેલી એબીસીડીના ક્યાં ક્યાં શબ્દો છે અને બીજી એબીસીડીના ક્યાં ક્યાં શબ્દો છે. તો પહેલી એબીસીડીના જેટલા શબ્દો હોય ને અહીંયા લખવાનું, અને બીજી એબીસીડીના જેટલા શબ્દો હોય ને એ અહીંયા અલગ અલગ બોક્સમાં લખવાનું. ઓકે, પછી આ બીજું જોઈએ. જો અહીંયા જી છે ને, જો આ રહ્યો, આ જી છે ને મોટી એબીસીડીનો એટલે કે પહેલી એબીસીડીનો છે, તો એ અહીંયા લખ્યું છે.
પછી આ એલ છે, તો એલ તો આ નાની એબીસીડીનો છે, મોટી એબીસીડીનો નથી, તો એ અહીંયા લખવાનું. પછી પહેલી બીજી એબીસીડીના ખૂટતા મૂળાક્ષરો લખો. પછી જો અહીંયા જી, જો ABCDE F, પછી એફ પછી શું આવે? જી, જી પછી HIJKL. તો અહીંયા જો પહેલાં જો એમાં શું કરેલું છે? કેપિટલ એબીસીડી એટલે કે પહેલી એબીસીડીનો એ અને બીજી એબીસીડીનો એ બંને લખેલા છે. તો અહીંયા તમારે નીચે એવી જ રીતે કરવાનું છે. એફ પછી જેટલા લેટર આવે ને એ બધા પહેલી અને બીજી એબીસીડીના લખવાના છે. આપેલા મૂળાક્ષરની પહેલાંનો મૂળાક્ષર લખો. તો આપણે અહીંયા જોયું, આપણે A to L સુધીના તો થઈ જ ગયા છે કમ્પ્લીટ. આપણે ખબર જ છે એલ સુધીની એબીસીડી આપણે આવડે જ છે. ઓકે, તો જી પહેલાંનો લેટર કયો આવે, એટલે કે પહેલાંનો મૂળાક્ષર કયો આવે જીની પહેલાં? જો આટલું તમને આવડતું હશે ને તો આ તમારા માટે સાવ ઇઝી છે. જો જીની પહેલાંનું પૂછ્યું તો જીની પહેલાં શું આવે છે? એફ આવે છે ને, પણ આ કેપિટલ એબીસીડીનું જ પૂછ્યું છે એટલે આપણે કેપિટલ એબીસીડી એટલે કે પહેલી એબીસીડીનું જ લખવાનું છે. તો FG પહેલાં એફ, એવી રીતે એલ, એચ અને આઈનું પૂછ્યું છે. તો અહીંયા જુઓ પાછું સ્મોલ એબીસીડીનું પૂછ્યું છે, તો તમારે અહીંયા સ્મોલ એબીસીડીનું લખવાનું. ઓકે, પછી આપેલા મૂળાક્ષરની પછીનો મૂળાક્ષર લખો. અહીંયા કેવું કીધું હતું? પહેલાંનું લખવાનું. જીની પહેલાં એફ આવે, તો અહીંયા શું કીધું છે? એચ પછી શું આવે? તો એચ પછી આઈ આવે છે. જો અહીંયા સ્મોલ એબીસીડીનો એચ આપ્યો છે ને, તો તમારે સ્મોલ એબીસીડીનો જ એચ કરવાનો છે. ઓકે, પછી આઈ પૂછ્યો છે એટલે એના પછીનો, તો આઈ પછી જે લેટર આવે ને એ તમારે લખવાનો છે. પછી યોગ્ય જોડકા જોડો. તો અહીંયા કીધું છે, અહીંયા શું કીધું છે? એચ. તો એચ આ રોમાં એચ જોવાનું. એચ ક્યાં છે? તો આપણે તો ખબર જ છે એચ કેવો હોય, એ સ્મોલ એબીસીડીનો હોય કે કેપિટલનો હોય. ઓકે, અહીંયા જોવાનું એચ, તો કે અહીંયા છે, પછી એવી રીતે જોડી દેવાનું છે. આ શું છે? જી. જી ક્યાં છે? અહીંયા સુધી છે. આઈ અને જે આમાં એવી જ રીતે કીધું છે. જો અહીંયા આમાં છે ને આ સાઈડ ગુજરાતી એનું આપેલું છે. ઓકે, એના ઉચ્ચાર આપેલા છે. તો અહીંયા શું કીધું છે? કે કેવો હોય? આવો. એલ કેવો હોય? તો કે આવો. અને જી કેવો હોય? આવો. ઓકે, પણ અહીંયા જો બધા કેપિટલ એબીસીડી એટલે કે પહેલી એબીસીડીના લેટર લખવાનું કીધું છે. કેવી રીતે ખબર પડી? તો જુઓ અહીંયા આઈ આપેલો છે, કેપિટલ એબીસીડીનો આઈ છે ને પહેલી એબીસીડીનો, એટલે આપણે એના ઉપરથી ખબર પડી કે આ આપણે પહેલી એબીસીડીના લેટર લખવાના છે. પછી અહીંયા જોઈએ તો અહીંયા કેપિટલ એબીસીડી આપેલી છે અને અહીંયા સ્મોલ એબીસીડી આપેલી છે. તો સ્મોલ એબીસીડી અને કેપિટલ એબીસીડી બંનેને ભેગી કરવાની છે. જો કેપિટલ એબીસીડીનો જે આવો લાગે, સ્મોલ એબીસીડીનો જે આવો લાગે, એવી જ રીતે આઈ, જી અને એચનું કરવાનું છે. હમણાં મેં અહીંયા તમને ઉપર સ્પેલિંગ કીધા હતા ને આગળ, આ જગ ને ગર્લ ને લીફ ને બધા, બસ આ ઈ જ છે. યોગ્ય જોડકા જોડો. તો મેં આમાં શું કીધું હતું? આ શું છે? હટ. તો હટને ગુજરાતીનું ક્યાં લખેલું છે? તો કે અહીંયા લખેલું છે. પછી જગનું ગુજરાતી, પછી આ શું છે? જગ છે. તો જગનું ગુજરાતી ક્યાં છે? તો કે અહીંયા છે. પછી આ કોણ છે? મેં કીધું તું આ રાજા જેવું કોક છે. હા, આ કિંગ છે. કિંગને અહીંયા. તો આવી રીતે તમારે આ કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, આપણે આજે અહીંયા આપણો લેક્ચર અહીંયા પૂરો કરી છીએ. અહીંયા સુધીનું બધું તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ. હેવ અ ગુડ ડે.